brought to you by V-Guard. સમજવાની જરૂર છે. જે વિશેષણો જે શબ્દો આપ વાપરો છો ને એનાથી સામાન્ય માણસ રિલેટ નથી કરી શકતો. આવી રહી છે એ પણ દર્શકોને દર્શાવી દઈએ. બિલકુલ શ્રદ્ધાબેન, હું રાજકોટના આ દ્રશ્યો આપને બતાવી દઉં કે રાજકોટના બંને જે ઉમેદવારો છે તે અહીંયા જોવા મળ્યા હતા. રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમને સારી એવી લીડ મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસે ભલે મોડે મેદાનમાં ઉતાર્યા પણ જોરદાર ટક્કર આપનાર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પણ જોવા મળી રહ્યા છે. બંને એકબીજા સાથે હળવી મુદ્રામાં જોવા મળ્યા અને પરેશ ધાનાણીએ હસ્તધૂનન કરીને પરસોત્તમ રૂપાલાને અભિનંદન પણ પાઠવ્યા હતા. તે તસવીરો પણ અહીં જોઈ શકાય છે. તો ઓવરઓલ જો ટેલીની વાત કરવામાં આવે, આપ સતત જે જોઈ રહ્યા છો કે બહુમતથી એનડીએ તો ચોક્કસ આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ સિંગલ હેન્ડેડલી નથી આગળ જોવા મળી રહી. આપ જો એનડીએને 296 અને 226 ઇન્ડિયાને, જ્યારે બહુમત માટે 272 જોઈએ છે. 2014 અને 19માં ભારતીય જનતા પાર્ટીએ સિંગલ હેન્ડેડલી 272 પાર કરી હતી અને 19માં તો 303 સુધી પાર્ટી ગઈ હતી. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે જે સ્થિતિ છે તેમાં એનડીએની સાથે રહીને સરકાર બનાવી શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એકલી બહુમતમાં નથી. જે વાત 370 ભાજપ લાવશે, એનડીએ 400 પાર જશે, એ તમામ અત્યારે ક્યાંક ને ક્યાંક સેટબેક જોવા મળી રહ્યો છે ભાજપની સરકારને, પીએમ મોદીને અને ઓવરઓલ એનડીએને અપેક્ષા બહારના પરિણામ અને તે જ પ્રકારનું રુઝાન અને ટ્રેન્ડ પણ જોવા મળે છે. કોનું પલડું ભારે કોનું પલડું હળવું એ પણ હજી નક્કી નથી, કારણ કે જે ફાઇનલ ટ્રેન્ડ આવશે, ફાઇનલ જે આંકડો આવશે એની પણ રાહ જોવાઈ રહી છે. પરંતુ હાલ તો એનડીએ ને 296 અને ઇન્ડિયાને 226. એક સવાલ ચોક્કસ થઈ રહ્યો છે અજય સર, આપને પૂછીશ, કારણ કે ક્યુરિયોસિટી પણ છે જે દર્શકો છે એમને પણ. આપનો જે અનુભવ છે મુજબ જ્યારે અત્યારે 11:30 થયા છે, આ જે ફિગર છે આપ શું જોઈ રહ્યા છો? વત્તા ઓછા પ્રમાણમાં શું થઈ શકે પરિણામોમાં? સંભવિત સંભાવનાઓની વાત છે, પરંતુ આ ફિગરના આધારે કે તમે જુઓ કે ભાજપ અત્યારે મને 235 240 પર દેખાઈ રહી છે, બરાબર છે. હવે 272 નો મેજિક ફિગર જે છે ને એમાં પનો ટૂંકો પડતો લાગે છે મને, બરાબર છે. પણ એનડીએ અલાયન્સને કારણે ભારતીય જનતા પાર્ટી માની લો કે સત્તા બચાવી પણ લે તો એ બહુ જ પાતળી સરસાઈથી બચાવી શકશે. એ જે 300 પાર એનડીએ જતી અત્યારે દેખાતી નથી. માની લો કે 300 પણ કરે ને તો એ નૈતિક હાર છે, કારણ કે તમે 400ની વાત કરતા હતા, 400 પાર જવાની વાત કરતા હતા. ભાજપ 303 પર હતું, એટલે 303 વાળું ભાજપ જે છે એને કમસે કમ 60 થી 70 સીટોનું ગાબડું પડે, એટલે એક નૈતિક પરાજય છે. ને તમારી જે મેં તમને કહ્યું ને કે કઠોર નિર્ણય લેવાની જે તાકાત છે એ તાકાત ઘટી જશે. તમે વન નેશન વન ઇલેક્શન કરવાની વાત કરતા હતા, હવે તમે નહીં કરી શકો. તમે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરતા હતા, હવે તમે નહીં કરી શકો. તમે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ હવે નહીં કરી શકો. જે પેરોડી ઇન્ડિયા ગઠબંધન માટે બનાવવામાં આવતી હતી એ પેરોડી હવે એનડીએ પર ના બનવા માટે. એક્ઝેક્ટલી, કારણ કે એનડીએ નબળું થઈ જશે ને. તમને ચંદ્રબાબુ નાયડુ સામે આપે ધારો કે આ વાત કરી કે સરકારના પોઈન્ટ ઓફ વ્યૂથી આવું થઈ શકે, સામે વિપક્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સમજાવો ને, કારણ કે જો કોંગ્રેસ 3 ફિગરમાં આવે તો શું થઈ શકે એ પણ લોકો સમજવા માંગશે. જો આમાં આ વખતે એક વસ્તુ સારી થઈ છે કે જે અધર્સ હતા ને, તમે જુઓ કે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ ગઠબંધન રહ્યું, એટલે અધર્સ છે ને એનો સફાયો થઈ ગયો છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં અનુપ્રિયા પટેલનો સફાયો જોવા મળે છે, ઓમ પ્રકાશ રાજભરનો સફાયો જોવા મળે છે, જીતન રામ માઝી, ઉપેન્દ્ર કુશવાહા, આ બધી જે પેલી નબળી ખીલીઓ હતી ને જે સરકારનું શોષણ કરતી હતી એ બધી ખીલીઓ નીકળી ગઈ છે. એટલે હવે મુખ્ય ઇન્ડિયા ગઠબંધન વર્સિસ એનડીએ ગઠબંધન આવી ગયું છે. અત્યારે તમે જુઓ કે આપણે એનડીએ બતાવી રહ્યા છે, પણ બીજેપી જુઓ ને તો 230 235 જ છે. એટલે બીજેપી પોતાની તાકાત પર બહુમતી પર નથી, અને એ છે ને શેર બજારમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે. ચેનલોમાં હજુ રિફ્લેક્ટ નથી થતું. ચેનલો કદાચ 12 12:30 પછી સ્ટેન્ડ લેશે, પણ શેર બજારમાં તો લોકોના પૈસા લાગેલા છે, એટલે શેર બજાર તરત જ નીચે જઈ રહ્યું છે. અને એના જ કારણે હું તમને કહી રહ્યો છું કે કદાચ વડાપ્રધાન પદે આવે પણ ભાજપમાં પણ પછી નેતાગીરીનો પ્રશ્ન આવી શકે. હિરેનભાઈ, હજુ પણ એ વાતને હું સમર્થન આપું. હજુ વાતો એટલે સ્પષ્ટ બહુમત તો છે જ નહીં. અને જે પ્રકારે નીતિશભાઈની વાત આપણે જોઈ છે એ ગમે ત્યારે એમ કહી દે કે ટાટા બાય બાય આવજો, અમારે કે અખંડ બ્રહ્માંડ સુધી મારે કે નથી જવું, આપણે ગુજરાત અને દેશની વાત કરીએ એ માટે વાત આવે ને એવું થઈ શકે. એટલે હજુ ચિત્ર જ ક્લિયર થાય ત્યારે ખબર પડે. પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે બનાસકાંઠામાં 7000 વોટથી જ પાછળ ચાલી રહ્યા છે, પટાણમાં 11600 વોટથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એટલે આ સ્પષ્ટ છે કે લોકોએ એ જનાદેશ આપ્યો છે કે તમે બહુ મોટા ઉપાડે વાત કરતા હતા કે 5-5 લાખની વાત આવશે, આ બધું હવાઈ સુરસુરિયા નીકળી ગયા છે. અને આ જ જનતાને જનાદેશનું મહત્વ છે. લોકશાહીની મજા આ જ છે કે તમે એમ કહેતા હો કે અમે જ છીએ ને હમ બ્રહ્માસ્મી, અમે જ બધું કરી નાખીશું. Brought to you by V-Guard.